ફ્રેન્ડ્સ, આવો આજે તમને હું મારા કેટલાક ફેવરિટ ક્રિસ્ટલ છે એ બતાવીશ અને જેનો આપણે ક્રિસ્ટલ હીલિંગમાં ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલા તમને દેખાય છે એમેથિસ્ટ. પેઇન રિલીફ માટે, સ્ટ્રેસ રિલીફ માટે, મનની શાંતિ માટે. પછી આ જો આ એક કેવ છે. દેખાય છે કે એક પથ્થર છે પણ યુ નો ધીસ ઇઝ અ વિશ બોક્સ. અહીંયા તમારી અંદર બધી વિશ મૂકી શકો અને એને ફૂલફિલ થઈ શકે છે. This is my favorite one. અને મેન મેડ કહી શકાય છે. ટિટેનિયમ ક્વાર્ટઝ મેન મેડ કહી શકાય પણ ઓરાને એનહાન્સ કરવા માટેનું આ બેસ્ટ છે. દરેક હીલિંગ સેશનમાં હું યુઝ કરું છું. બ્લેક ટર્મોલાઇન નેગેટિવિટી દૂર કરવા માટે હીલિંગ સેશનમાં મેં સાઈડમાં રાખી. ગમે એવું માથાનો દુખાવો થતો હોય ને આ રાખું છું તો એનાથી કેટલા બધા બેનિફિટ થાય છે. બહુ વર્ષોથી એનો ઉપયોગ કરું છું. સેમ વે ધીસ ઇઝ બિગ વન ઇઝ ક્લિયર ક્વાર્ટઝ. આ પણ તમારી મેડિટેશનની કેપેસિટી વધારે અને મનને શાંત કરે છે. દરેક વસ્તુ માટે સફેદમાં બધા જ કલર છે એટલે આ એવી જ રીતે ઉપયોગી છે. સેમ એ જે ક્લિયર ક્વાર્ટઝની જે એક પેન્સિલ છે જે અમે જે ફોટો દ્વારા હીલિંગ કરીએ એમાં પણ આનો વધારે ઉપયોગ કરીએ. હીલિંગ સેશન્સમાં પણ આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જસ્ટ આ એક જર્ની છે કે તમને બતાવું છું મારી પાસે કયા કયા સિમ્પલ ક્રિસ્ટલ્સ છે. આ રોઝ ક્વાર્ટઝ છે તમારા ઇમોશન્સને બેલેન્સ કરવા માટે, રિલેશનશિપ માટે, મનની ભાવનાઓને કંટ્રોલ કરવા માટે છે. એવી રીતે આ લાપીસ છે. લાપીસ લઝુલી એ જે બ્લુ કલરનો છે એટલે જે તમારે બોલવામાં, તમે એક્સપ્રેસ કરવામાં જે તકલીફ પડતી હોય છે ઘણાને, એની માટેનો જે છે. થાઇરોઇડ માટે પણ બેસ્ટ છે. એની માટે આ એક સ્ટોન છે. એવી રીતે જેમાં બ્લેક ટર્મોલાઇન જે મેં બતાવ્યું એ જ બ્લેક ટર્મોલાઇન છે. ઓરા ક્લીન માટેનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને મૂલાધાર ચક્ર એનાથી તમારું બેલેન્સ થતું હોય છે. આ સેલેનાઇટ બોલ છે જેને આપણે ક્રિસ્ટલને ચાર્જ કરવા માટે વાપરીએ છીએ. જે મોબાઈલનું ચાર્જર હોય છે એવી રીતે આ ક્રિસ્ટલનું ચાર્જર છે. તમે બ્રેસલેટ પહેરો રાત્રે તો તમારે એને કાઢી જ નાખવા પડે, તો રાત્રે કાઢીને તમે એમાં મૂકી શકો અને તમે ચાર્જ કરી શકો. જેમ કે અત્યારે મારું આ પેન્ડ્યુલમ એમાં ચાર્જ થઈ રહ્યું છે. રાઈટ. એવી રીતે આ બધા મેડિટેશન બોલ છે. સેલેનાઇટનો બોલ છે, 7 ચક્રા બોલ છે, સ્ફિયર એને કહે છે, સિટ્રીન છે. આવા દરેક કલરના બોલ આવે છે. આ રોઝ ક્વાર્ટઝ છે. અહીંયા તમે મેડિટેશન સેશનમાં આવો અથવા તો ક્રિસ્ટલ હીલિંગના જે સેશન છે એમાં અમે આનો યુઝ કરતા હોઈએ છીએ. એવી રીતે કોડ કટિંગ માટે રોઝ ક્વાર્ટની નાઇફ છે જે કોડ કટિંગ માટે, અને અમે ક્રિસ્ટલ દ્વારા ઓપરેશન પણ કરીએ છીએ તો એમાં જે છે આ બધા આ ટૂલ્સ વપરાતા હોય છે. જે બધા બ્લોકેજીસ નીકાળવા માટે ક્રિસ્ટલ ઓપરેશનમાં અમે એનો યુઝ કરીએ છીએ. આ અને બીજા ઘણા બધા ક્રિસ્ટલ્સ હોય છે જેનો અમે ક્રિસ્ટલ હીલિંગમાં ઉપયોગ કરીએ છીએ, પણ આ એમાંથી થોડા સેમ્પલ છે જે હું ઈચ્છતી હતી કે તમને બતાવીશ. થેન્ક યુ. તમે મુલાકાત લો મારા હીલિંગ સેન્ટરની જે રાજકોટમાં છે, ડિવાઇન હીલિંગ સેન્ટર. જરૂર એકવાર મળો. થેન્ક યુ.